ત્યારે આજે આ હોસ્પિટલ ખાતે પ્રવીણભાઈના સમર્થનમાં સમગ્ર કોળી સમાજના આગેવાનો, વિવિધ સંગઠનો, મંડળો અને સામાજિક અને રાજકીય આગેવાનો અત્યારે ઉપસ્થિત છે. અને ખાસ મારે કોળી સમાજના દરેક પાર્ટીના નેતાઓને, આગેવાનોને કહેવું છે કે જે રીતે કોળી સમાજ હારે સમગ્ર ગુજરાતની અંદર કાયમ માટે અન્યાય અને અત્યાચાર થઈ રહ્યા છો, ત્યારે ખાસ કરીને સત્તાધારી પાર્ટીના કોળી સમાજના ધારાસભ્યો હોય, સંસદ સભ્યો હોય, મંત્રીઓ હોય, એને કહેવું છે કે ખરેખર જો તમારામાં જરા કંઈ શરમ હોય તો તમારી સરકારની સામે તમે અવાજ ઉઠાવો, તમે ન્યાય માગો, મેદાનમાં આવો. ક્યાં સુધી કોળી સમાજ અન્યાય અને અત્યાચાર કરતો રહેશે? ખાલી ઇલેક્શન લડે. લોકશાહીમાં તમામ નાગરિકને, તમામ વ્યક્તિને ઇલેક્શન લડવાનો અધિકાર છે. આ ભાઈ ઇલેક્શન લડ્યા, જીત્યા, તો એની ઉપર પ્રાણઘાતક હુમલો થયો તો તમે